આજે ગુજરાત વિધાનસભાના કાળમાં આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશીપ મુદ્દે હંગામો થયો હતો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા। ધારાસભ્ય વિધાનસભાના ગૃહની બહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો ચાલુ કર્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। આજે ગુજરાત વિધાનસભાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી। આ સ્કોલરશીપ મેનેજમેન્ટ ક્વોટાના આપવામાં આવતી હતી, જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે। આ યોજના મુદ્દે પ્રશ્નો પૂછ્યો તો સરકારે જવાબ આપ્યો ન હતો। વાર્તા કરી અમારી માંગ હતી કે જવાબ આપો કે યોજના ફરી ચાલુ કરવા માંગો છો કે નહીં। કોંગ્રેસે કરેલા આક્ષેપ બાદ આદિજાતિ મંત્રી નરેશ પટેલે પણ નિવેદન આપતા કહ્યું હતું કે પોસ્ટ મેટ્રિક માટે સ્કોલરશીપ બંધ થઈ નથી, ભારત સરકાર દ્વારા અપાતી સ્કોલરશીપ ચાલુ જ છે। 2010માં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી। આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી। પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ। અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ। તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ। પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશીપ છે એ બંધ થઈ નથી। ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે। ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી, એ એમનો વિષય છે। પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી છે। ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ત્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે। એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી। ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી સ્કોલરશીપથી લઈને ફ્રીશીપ કાર્ડની વ્યવસ્થા છે। ફક્ત મેનેજમેન્ટ કોટાનો જે પ્રશ્ન છે એમાં સરકાર માટે દીવધા છે અને ભારત સરકારનો પત્ર થયો છે કે ભાઈ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે તે સંસ્થાઓ જે એમના રીતે જે એડમિશન આપતી હોય છે એમાં આપણી સરકાર એ બાબતે ના પાડે છે। ભારતીય જનતા પાર્ટીના આ સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધવચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધવચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી, જેના કારણે જેમણે ફ્રીશીપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય, આનંદભાઈ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, શૈલેષભાઈ પરમાર સાહેબ, અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો। ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારની અહીંયા છતી થાય છે। આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને 28/10નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે 28/10નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં, તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે। ગુજરાતમાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે, પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ ભણીને GNM ANM કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે
એ આ સરકારને ગમતું નથી. એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપની આ સરકાર 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજના બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. મારી માંગ છે કે આદિવાસી સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે. આ આદિવાસી વિરોધ ભાજપ સરકારને શું જરૂર પડી કે આદિવાસીઓની શિક્ષણની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.